જ્વાળામુખી પર્વતો સક્રિય થાય ત્યારે આસપાસના વિસ્તારોમાં તબાહી સર્જાય છે. ગ્રેટ દંતકથાના અગ્નિદેવ વલ્કાનોના નામ ઉપરથી તેને અંગ્રેજીમાં વલ્કાનો કહે છે. પૃથ્વી પરના બધા જ જ્વાળામુખી ભયજનક હોતા નથી અને દરરોજ લગભગ 10 થી 20 જ્વાળામુખી સક્રિય હોય છે. પૃથ્વી પર લગભગ 1500 જેટલા જ્વાળામુખી સક્રિય હોય છે. દક્ષિણ ધ્રુવના બર્ફીલા પ્રદેશમાં પણ એક સક્રિય જ્વાળામુખી છે. તે ફાટે ત્યારે બરફના કણો ઉડે છે. આ જ્વાળામુખીનું નામ માઉન્ટ ઇરેબસ છે. ઇન્ડોનેશિયાનો કાવા ઇચેન જ્વાળામુખી ભૂરા રંગના ભડકા પેદા કરે છે. ઈસવીસન 1600માં પેરુનો એક જ્વાળામુખી સક્રિય થયેલો. તેની રાખ અને રજકણો રશિયા સુધી પહોંચેલા અને ત્યાં દુષ્કાળ પડેલો. ઈસવીસન 1943માં મેક્સિકોના એક ખેતરમાં ઓચિંતા જ ગરમ પાણીનો ઝરો ફૂટ્યો. થોડા સમયમાં જ તે વિસ્તારની જમીન ઉંચકાઈને ઊંચો ટેકરો બની ગયો. 1 વર્ષ પછી ત્યાં 1100 ફૂટ ઊંચો જ્વાળામુખી બન્યો. ઈસવીસન 1986માં આફ્રિકાના કેમેરૂનમાં જ્વાળામુખી દ્વારા બનેલા તળાવમાંથી ઓચિંતા જ કાર્બન ડાયોક્સાઇડના વછૂટવા લાગ્યો અને ગણતરીની મિનિટોમાં તે વિસ્તારમાં 200 લોકોના મોત થયા હતા. પૃથ્વી પર મોટાભાગના જ્વાળામુખીઓ પૈકી 75% પેસિફિક સમુદ્રના કાંઠાની રિંગ ઓફ ફાયર ઉપર આવેલા છે. પેસિફિક સમુદ્રના તળિયે સૌથી મોટો જ્વાળામુખી ટેમુમાઉસીપ 14,620 ફૂટ ઊંચે છે. તે જાપાન નજીક આવેલો છે.